દેશભરના ઘણા રાજ્યોમાં સતત ભારે વરસાદના કારણે પૂરના કારણે તબાહી ચાલુ છે। પંજાબ અને હિમાચલ બાદ હવે દિલ્હીમાં પણ પૂરનો ખતરો મંડાઈ રહ્યો છે। દિલ્હીમાં યમુનાનું જળસ્તર 207 મીટરને વટાવી ગયું છે। સવારે 5 વાગ્યા સુધીમાં પાણી 207.08 મીટરે પહોંચી ગયું। હાથણી કુંડ બેરેજમાંથી વધુ પાણી છોડવામાં આવતા પાણીની સપાટી વધી છે। યમુના કિનારે આવેલા વિસ્તારોમાં પૂરની ચપેટમાં છે। મુના ખાદરના વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલી વધી છે। યમુનાના જળસ્તરમાં વધારો થવાના કારણે ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોએ ઘરો ખાલી કરીને અન્ય સ્થળોએ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું। જૂનો રેલવે બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને તેના પર કોઈને અવરજવર કરવાની મંજૂરી નથી। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે માળખાકીય સુવિધાઓને ઘણું નુકસાન પહોંચ્યું છે અને પ્રદેશની મુલાકાત લેનારા કેટલાક પર્યટકો પણ ખરાબ હવામાનના કારણે અટવાયા છે। આ વિશે વાત કરતા જણાવ્યું કે અમે ઘરે જવા માંગીએ છીએ અને વહીવટીતંત્ર અમને ઘરે જવા માટે સુવિધા ઉપલબ્ધ કરાવી આપે। ઘણા લોકો એક સપ્તાહથી ખરાબ હવામાનના કારણે પ્રદેશમાં અટવાયા છે। ઘણા મુસાફરોએ ફરિયાદ કરી હતી કે ભારે વરસાદના કારણે માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે અને માટે તેઓ ઘરે જઈ શકતા નથી। હિમાચલના કેટલાક ક્ષેત્રોમાં ઇન્ટરનેટ સેવા પણ પ્રભાવિત થઈ છે। एटलीस्ट वहाँ पे ठीक है बिकॉज इट्स अ 5 स्टार होटल, तो थोड़ा फैसिलिटी है, बट अदरवाइज इलेक्ट्रिसिटी और उसका बैकअप भी उसके पास सिर्फ कल तक का ही है। और वी वांट टू गो होम, हमारा संडे को वापसी होना था, बट ड्यू टू दिस फ्लड क्या सरकार से क्या अपेक्षा करते हैं? आई जस्ट से कि बस हमें किसी तरीके से निकाल दो। वी वांट टू गो बैक। कितने दिन हो गए आपको मनाने? वेडनेसडे, लास्ट वेडनेसडे, इट्स बीन 1 वीक। प्रशासन की तरफ से मदद मिल रही है पूरी? यहाँ ऐसे तो सब कुछ हो रहा है, बट जो ये रोड्स है ना, इनको वो उस तरीके से मेंटेन करना चाहिए कि कल को किसी को प्रॉब्लम ना हो। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લામાં થયેલા નુકસાન વિશે માહિતી મેળવવા માટે પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુએ અસરગ્રસ્ત ક્ષેત્રોનું હવાઈ નિરીક્ષણ કર્યું। હિમાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિના કારણે 3000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। આ સાથે જ 29મી જૂન બાદથી પ્રદેશમાં પૂર અને વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે કુલ 72 લોકોના મોત થયા છે। की व्यवस्था पूरे सैंज गांव में पूरी तरह चरमरा गई है। पानी की व्यवस्था चरमरा गई है और अभी हमने फौरी तौर पर उनको आज या कल में जो हमारी आर्थिक सहायता है 1 करोड़ रुपए की मैंने उन्हें आर्थिक सहायता देने की बात कही है और जो खाने का अनाज है उसको हम कल उनके पास भेजेंगे। હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે હિમાચલ પ્રદેશ બાદ ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી શકે છે। પ્રદેશમાં 12મી જુલાઈ સુધીના સમયગાળામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સ્થિતિના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે। આ સાથે જ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાને પણ નકારી શકાય નહીં। વહીવટીતંત્રએ નદી અને તેના આસપાસ રહેતા લોકોને સાવધાન રહેવા અપીલ કરી હતી। पहले आपको जो पश्चिमी विक्षोभ और मानसून सिस्टम का जो इंटरेक्शन आपको पहले हिमाचल के पे दिख रहा था, अब वो 11 तारीख को उसका जो प्रभाव है मैक्सिमम वो उत्तराखंड में भी दिखेगा। जो हिमाचल में इम्पैक्ट था वो ज़्यादा था, उतना इम्पैक्ट उत्तराखंड में नहीं रहना चाहिए, लेकिन फिर भी जो हैवी से वेरी हैवी रहने 11 तारीख को तो हमारे जो ज़्यादातर डिस्ट्रिक्ट है उसमें ही मिलने वाली है और लगातार पीछे भी बारिश हमको मिल ही रही है। तो इसकी वजह से कहीं ना कहीं जो क्यूमुलेटिव इम्पैक्ट है, इफेक्ट है, तो वो देखने को मिलेगा आपको जो हिल्स में खासकर अगर देखें। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે ઘણું નુકસાન થયું છે। ત્યારે સ્થિતિનો તાગ મેળવવા માટે પ્રદેશના મહેસૂલ મંત્રી જગતસિંહ નેગીએ પૂરગ્રસ્ત ક્ષેત્રોની મુલાકાત લીધી। આ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે મંડીમાં બ્યાસ નદી કિનારે આવેલા મંદિર પાસે ઘણું નુકસાન થયું છે। પૂરની સ્થિતિના કારણે પીવાના પાણીની અને ગટર લાઇનને પણ નુકસાન થયું છે। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદના પગલે જાનમાલનું નુકસાન થયું છે। મીડિયા રિપોર્ટ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં 29મી જૂન બાદથી વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓના કારણે કુલ 72 લોકોના મોત થયા, જ્યારે ઉત્તર પ્રદેશમાં વરસાદ અને વીજળી પડવાના કારણે કુલ 34 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે।
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ જણાવ્યું કે રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન લગભગ 3000 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. પ્રદેશના મનાલી, શિમલા અને કુલ્લુ જેવા જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. દિલ્હીમાં યમુના નદી 206 મીટરની ભયજનક સપાટી વટાવી ત્યારે યમુના બજાર વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો. દિલ્હીના એલજીબીકે સક્સેનાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિશે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે ગટર લાઇનની સાફ સફાઈ કરવામાં આવતી નથી. યમુના નદીમાં ડિસલ્ટિંગ નિયમિત રીતે થવી જોઈએ. આ પ્રવૃત્તિઓના અભાવના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. दिल्ली की जनता वाटर लॉगिंग से परेशान है कि एक हर साल का रिचुअल बनकर चला रहा है. जो सीवेज की क्लीनिंग होनी चाहिए वो नहीं होती है. जो ड्रेन वाटर को हार्वेस्ट करना चाहिए या उसको प्रॉपर ट्रीट करना चाहिए वो नहीं हो रहा है. सालों साल से जो नहीं हुआ है उसकी वजह से हर वक्त वाटर लॉगिंग होती है. यमुना की डिसल्टिंग रेगुलर होनी चाहिए जिससे कि उसकी वाटर होल्डिंग कैपेसिटी बढ़े. नजफगढ़ ड्रेन की डिसल्टिंग रेगुलर होनी चाहिए जिसकी वजह से उसकी वाटर होल्डिंग कैपेसिटी बढ़े. ये सब चीजें न होने की वजह से आज दिल्ली के अंदर जगह जगह पर पानी भरा हुआ है. સમગ્ર દેશમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડ, હિમાચલ અને પંજાબ માટે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી. ઉત્તરાખંડમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરાઈ તેમજ રાજધાની દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. कि एक एक्टिव वेस्टर्न डिस्टर्बेंस था. जनरली जो वेस्टर्न डिस्टर्बेंस का इन्फ्लुएंस होता है वो मानसून सीजन में कम होता है और जितने भी जनरली जो आते हैं जनरली हिमालय से ऊपर से ही निकल जाते हैं. बहुत कम इन्फ्लुएंस रहता है. ये एक एक्टिव वेस्टर्न डिस्टर्बेंस था और जिसका ट्रफ मीन जैसे उसका वेव है इस टाइप का डीप था. अरबियन सी में डिप कर रहा था, वहां से मोचर ले रहा था. उसके अलावा एक लो प्रेशर एरिया बना हुआ था जो राजस्थान के ऊपर था और दोनों का आपस में इंट्रैक्शन होने से जो ऐसा इवेंट हुआ. ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને હરિયાણા સરકાર તરફથી હથની કુંજ બેરેજમાં છોડવામાં આવેલા પાણીના કારણે યમુના નદીના જળસ્તરે ભયજનક સપાટી વટાવી છે. ત્યારે દિલ્હીના યમુનાનગર વિસ્તારમાં નદીના કિનારે આવેલો એક મકાન ધરાશયી થઈ ગયું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. યમુના નદીની જળસપાટી 206.4 મીટર છે. યમુના નદીની જળસપાટી 207 મીટર વટાવે તેવી શક્યતા છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ગંગા નદી ભયજનક સપાટીથી માત્ર 20 સેન્ટીમીટર નીચે વહી રહી છે. ગંગા નદીના વધતા જળસ્તરના કારણે જિલ્લા વહીવટીતંત્રે નદી કિનારે રહેતા લોકોને અન્ય સ્થળો પર સ્થળાંતર કરવાની સૂચના આપી. ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાયા. ગંગા નદી કિનારે આવેલા ખેતરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. ખેતરોમાં પાકને નુકસાન થવાની ભીતિ છે. વરસાદની સ્થિતિના પગલે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. पूरे हरिद्वार में और उत्तराखंड में काफ़ी भारी बारिश हुई है और आज रात से कंटिन्यू लगातार काफ़ी भारी बारिश हुई है. तो इसके क्रम में रोशनाबाद, बाबराबाद और सिटी एरिया शहर में और लालढांग एरिया में काफ़ी जगह पर जल भराव की समस्या सामने आई है. और ब्रह्मपुरी मनसा देवी मंदिर के पास में एक स्लाइडिंग की भी शिकायत आई है. तो वहाँ पर ऑलरेडी रेस्क्यू कंटिन्यू है और अभी तक कोई जनहानि की सूचना प्राप्त नहीं हुई है. આસામના લખીમપુર સહિત 4 જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે 67 ગામડા સંપર્ક વિહોણા બન્યા. પ્રદેશમાં પૂરની સ્થિતિના કારણે 60,000થી વધુ લોકો પ્રભાવિત થયા. રાજ્યમાં 545 હેક્ટર જમીન પર ઉભા પાકને નુકસાન થયું. આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે નોબોઈચામાં લગભગ 37,700 લોકો અને બિહુપુરિયામાં 22,510 લોકો પ્રભાવિત થયા. જિલ્લા વહીવટીતંત્રે પૂરગ્રસ્ત ક્ષેત્રમાં 7 રાહત વિસ્તરણ કેન્દ્ર શરૂ કર્યા હતા. ભારે વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ડિસાંગ જિલ્લામાં નદીએ ભયજનક સપાટી વટાવી. પ્રદેશમાં પૂરની સ્થિતિના કારણે 4 માર્ગ અને 4 પાડા ક્ષતિગ્રસ્ત થયા હતા. મંગળવારે ગુડ્સ અને સર્વિસ ટેક્સ કાઉન્સિલની 50મી બેઠક યોજાઈ. જેમાં સિનેમા હોલમાં મળતા
ખાદ્ય પદાર્થો પીણા પર 18% જીએસટી ઘટાડીને 5% કરવા સંમતિ આપી હતી. તે સિવાય વિશેષ દવાઓ પર પણ જીએસટીની છૂટ આપવા માટે મંજૂરી આપી. જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પર આઈજીએસટી હટાવવાની મંજૂરી આપી દીધી. તો ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ પર જીએસટીના દરો વધારવાનું નક્કી કર્યું. ઓનલાઈન ગેમિંગ પર હવે 18%ના બદલે 28% જીએસટી લાગશે. જોકે ગોવાએ ઓનલાઈન ગેમિંગ પર જીએસટીના દર વધારવાનો વિરોધ કર્યો. મહારાષ્ટ્રે રાજ્યમાં 7 એપલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવા માંગ કરી, જેમાં પ્રથમ તબક્કામાં 4ને મંજૂરી આપવામાં આવશે, બાકીના 3ને આગામી તબક્કામાં લીલી ઝંડી આપવામાં આવશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં 2 એપલેટ ટ્રિબ્યુનલની રચના કરાશે. તો દિલ્હીમાં ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં એક સભામાં અજીત ડોભાલે સંબોધન કર્યું, જેમાં તેમણે ભારતમાં વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર હોવાનું જણાવ્યું. તેઓએ વધુમાં જણાવ્યું કે આજના ભારતની ઇમારત સમાન તકોના સિદ્ધાંતો પર બનેલી છે. ભારતમાં જુદી જુદી સંસ્કૃતિઓ, ભાષાઓ અને ધર્મોનું મિશ્રણ છે. ભારતમાં કોઈ ધર્મને ખતરો નથી. ભારતમાં પ્રથમ વખત 5 દિવસની મુલાકાતે આવેલા મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ ડોક્ટર અલીસાએ પણ આ સભામાં સંબોધન કર્યું, જેમાં તેઓએ કહ્યું કે ભારતના મુસ્લિમોને હિન્દુસ્તાની હોવા પર ગર્વ છે. ડોભાલે વધુમાં જણાવ્યું કે ભારતીય મુસ્લિમ વસ્તી ઇસ્લામિક સહયોગ સંગઠનના 33 સભ્ય દેશોની કુલ વસ્તીની બરાબર છે. તેમણે કહ્યું કે પવિત્ર કુરાન વિવિધ પૃષ્ઠભૂમિના લોકો વચ્ચે એકતા અને સમજણ મહત્વ પર ભાર મૂકે છે. With India being home to the second largest Muslim population in the world. In fact, to give an idea of the scale we are talking about, Indian Muslim population is almost equal to the combined population of over 33 member states of the Organization of Islamic Cooperation. કેન્દ્ર સરકારને ફટકો આપતા સુપ્રીમ કોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર સંજય મિશ્રાના કાર્યકાળમાં ઘટાડો કર્યો. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે સંજય મિશ્રાનો કાર્યકાળ 31 જુલાઈ સુધી જ રહેશે. કેન્દ્ર સરકારે સંજય મિશ્રાનો કાર્યકાળ સતત ત્રીજી વખત લંબાવ્યો હતો. સરકારની નિમણૂક અનુસાર મિશ્રા 18 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા હશે. કોર્ટે કહ્યું કે સરકાર 15 દિવસમાં ઈડીના નવા ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. સરકાર દ્વારા ઈડી ડાયરેક્ટરની મુદત વધારવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર પાસે કાયદો બનાવવાની સત્તા છે, પરંતુ આ એક્સટેન્શન ગેરકાયદેસર છે અને વર્તમાન ડિરેક્ટર 31 જુલાઈ સુધી જ ઈડીમાં ફરજ બજાવશે. सरकार ईडी डायरेक्टर द्वारा 17 नवंबर 2021 के बाद लिए गए सब निर्णयों की समीक्षा करेगी या फिर किसी इंडिपेंडेंट एजेंसी के द्वारा ईडी डायरेक्टर द्वारा पिछले 2 साल 17 नवंबर 2021 के बाद लिए गए निर्णयों की जांच और समीक्षा होगी. પૂર્વ સીએમ શરદ પવારની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં અજીત પવારના નેતૃત્વમાં બળવો થયા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય તાપમાનમાં વધારો થયો. મંગળવારે કોંગ્રેસે દિલ્હીમાં બેઠક યોજી હતી. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે ભાજપે પોતાના વોશિંગ મશીનનો ઉપયોગ કરીને મહારાષ્ટ્રના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું. કોંગ્રેસ પાર્ટી આ રાજકીય બનાવટનો જડબાતોડ જવાબ આપશે. મહારાષ્ટ્રની જનતા ભાજપ દ્વારા જનાદેશ પર થઈ રહેલા સતત હુમલાનો જડબાતોડ રાજકીય જવાબ આપશે. અમારા નેતાઓ અને કાર્યકરો મહારાષ્ટ્રના લોકોને તેમની પોતાની સરકાર પાછી અપાવશે. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે અમે એવો કયો ગુનો કર્યો છે જેના કારણે ભાજપ અમને ભ્રષ્ટાચારી કહે છે, પરંતુ હું પૂછવા માંગુ છું કે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના છગન ભુજબળની ચાર્જશીટ થઈ હતી. તેઓ જેલ ભોગવીને પાછા આવી ગયા અને ભાજપે તેમને હાર પહેરાવી સ્વાગત કર્યું. સાચું કહું તો ભાજપ વોશિંગ મશીન છે, પરંતુ તેમનો પાવડર ધીરે ધીરે સમાપ્ત થઈ રહ્યો છે. એક દિવસ એવો આવશે કે જ્યારે તેમનું ઉત્પાદન સાવ બંધ થઈ જશે. ભાજપ નિંદાની ફેક્ટરી અને હોલસેલર ડિસ્ટ્રીબ્યુટર કંપની છે. मैं मंत्री बने 18 महीने तक उप मुख्यमंत्री रहे, अभी 1 साल भी नहीं हुआ. कौन सा अपराध कर लिया जो भ्रष्टाचारी कह रहे हो? लेकिन महाराष्ट्र में छगन भुजबल जो पवार अजीत पवार जो हैं, कुछ दिन पहले चार्जशीट हुआ, छगन भुजबल जेल होकर के आए, अब बीजेपी जो है माला पहन के स्वागत कर रही है. तो भ्रष्टाचारी नहीं है, तो वॉशिंग मशीन है ना भाजपा. लेकिन इनका पाउडर खत्म हो रहा है, टाइमलाइन खत्म हो रहा है, अब मैन्युफैक्चरिंग बंद हो जाएगी.
દિલ્હી સરકારના મંત્રી આતિશે ફરી એકવાર ઈડી અને જીએસટી મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે દિલ્હી સહિત ઘણા નાણાપ્રધાનો દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જેમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જીએસટીને શા માટે લાવવામાં આવી રહ્યો છે. 7મી જુલાઈએ સમગ્ર જીએસટી સિસ્ટમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લાવવાની સૂચના જારી કરવામાં આવી હતી. આનો અર્થ એ થાય છે કે જે લોકો જીએસટી ફાઇલ કરે છે તેઓ પર હવે ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. દેશમાં ઈડીનો ઉપયોગ કરીને લોકોને હેરાન કરવા અને ધરપકડ કરવામાં આવી રહ્યા છે. जीएसटी को पीएमएलए यानी प्रिवेंशन ऑफ मनी लॉन्ड्रिंग एक्ट के तहत लाया गया है. 7 जुलाई को एक नोटिफिकेशन इशू होता है जिससे पूरे जीएसटी के नेटवर्क को, जीएसटीएन को, पूरी जीएसटी की व्यवस्था को प्रिवेंशन ऑफ मनी लॉन्ड्रिंग एक्ट के तहत लेके आया जाता है. इसका क्या मतलब है? इसका ये मतलब है कि जो लोग भी जीएसटी भरते हैं, चाहे आपका छोटा से छोटा बिजनेस हो या बड़े से बड़ा कंपनी आप चलाते हैं, अब आपको पीएमएलए के तहत ईडी प्रोसिक्यूट कर सकती है. કુસ્તીબાજો અને બ્રિજભૂષણના મામલામાં નવો વળાંક આવ્યો છે. બ્રિજભૂષણ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 16 થી 17 લોકોએ નિવેદનો આપ્યા છે અને આરોપો સાચા હોવાનું જણાવ્યું. ચાર્જશીટમાં 6 પીડિત કુસ્તીબાજોના નિવેદનો લેવાયા અને તેમના પરિવારના સભ્યોને સાક્ષી બનાવવામાં આવ્યા. કુલ મળી 5 સાક્ષીઓ એવા છે કે જે પરિવારના સભ્યો છે. દિલ્હી પોલીસે તેની ચાર્જશીટમાં કહ્યું કે બ્રિજભૂષણ પર યૌન ઉત્પીડન, છેડતી અને પીછો કરવાના ગુના માટે કેસ ચાલી શકે છે અને સજા થઈ શકે છે. બ્રિજભૂષણ વિરુદ્ધ કલમ 354, કલમ 354A, કલમ 354D હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી વિશે વાત કરતા નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે આ કેસની સુનાવણીમાં વિલંબ ન થવો જોઈએ, કારણ કે તેની સાથે અનેક મુદ્દા જોડાયેલા છે. પેન્થર્સ પાર્ટી તરફથી દાખલ કરવામાં આવેલી પિટિશનને પણ સુપ્રીમ કોર્ટે આ મામલામાં સામેલ કરી દીધી છે. અમે સુપ્રીમ કોર્ટ પાસેથી ન્યાયની અપેક્ષા રાખીએ છીએ. ઓમર અબ્દુલ્લાએ દાવો કર્યો છે કે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરના લોકો સાથે અન્યાય કરવામાં આવ્યો હતો. क्योंकि कई सारी चीजें इससे जुड़ी हुई हैं. अब इलेक्शन को लेके जो पिटिशन आया था पैंथर्स पार्टी के तरफ से, सुप्रीम कोर्ट ने उसको भी इसके साथ जोड़ दिया हुआ है. नहीं, अब हम एक्सपेक्ट क्या करते हैं? हम इंसाफ एक्सपेक्ट करते हैं ना. हम उम्मीद करते हैं और हम एक्सपेक्ट करते हैं कि जो नाइंसाफी जम्मू कश्मीर के लोगों के साथ हुआ 5 अगस्त 2019, जो धोखा जो हुआ, जो आईन और कानून की धज्जियां उड़ाई गई, उसका जवाब सुप्रीम कोर्ट से मिलेगा हमें. પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીની મતગણતરી સતત બીજા દિવસે ચાલી રહી છે, ત્યારે પ્રદેશની 30,391 ગ્રામ પંચાયત બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસે જીત મેળવી. આ સાથે જ પ્રદેશની 1767 બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ચૂંટણી પરિણામના ટ્રેન્ડ બાદ પ્રદેશના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોનો આભાર વ્યક્ત કર્યો. ચૂંટણીમાં ભાજપે 8,239 બેઠકો પર જીત મેળવી અને 447 ગ્રામ પંચાયત બેઠકો પર તે આગળ ચાલી. પશ્ચિમ બંગાળ પંચાયતની ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અને ઘર્ષણમાં 40 લોકોના મોત થયા. પ્રદેશમાં 5,60,00,000 લોકો ગ્રામીણ ક્ષેત્ર વિસ્તારોમાં રહે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી દરમિયાન થયેલ હિંસા અને ઘર્ષણની ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સાંસદ સભ્યોની એક ટીમ નિયુક્ત કરી, જેનો હું કન્વીનર છું. અમે બંગાળમાં જ્યાં હિંસા થઈ તે વિસ્તારોની મુલાકાત લઈશું અને ત્યાં અત્યાચારનો ભોગ બનનારા લોકોને પણ મળીશું. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 40 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વિપક્ષ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે મોદી સરકાર સામે ગઠબંધનનો પ્રયાસ કરનાર લોકો કેમ મૌન છે. અમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો રિપોર્ટ જેપી નડ્ડા સમક્ષ રજૂ કરીશું. અમે આશા વ્યક્ત કરીએ છીએ કે મમતા સરકાર અમને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની પરવાનગી આપશે. A team of parliamentarians, of which I am the convener, which is going to visit all the affected areas by rampant violence, killing, bomb blast in the wake of Gram Panchayat elections in Bengal. We propose to visit all the affected areas, meet those who are tortured and victimized. Why should more than 40 people lose their life in a Gram Panchayat election? In all other part of the country, it doesn't happen. મહિલા ક્રિકેટ
માં ભારતે T20 શ્રેણીની બીજી મેચમાં બાંગ્લાદેશને 8 રને હરાવ્યું. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ શ્રેણીમાં 2-0 થી અજય સરસાઈ મેળવી. ભારતના બોલરોએ ઓછા સ્કોરવાળી મેચમાં શાનદાર પ્રદર્શન કરી ટીમને જીત અપાવી. ટીમ ઇન્ડિયા તરફથી દીપ્તિ શર્માએ 3 અને મીનુ મણીએ 2 વિકેટ ઝડપી. શેફાલી વર્માએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ લીધી. ભારતે પ્રથમ મેચ 7 વિકેટે જીતી હતી. બાંગ્લાદેશ તરફથી શમીમા સુલતાના અને રાની ઓપનિંગ કરવા આવ્યા હતા. દરમિયાન સુલતાના 5 રન બનાવીને આઉટ થઈ ગઈ. તેણે 4 બોલનો સામનો કરતી વખતે ચોગ્ગો ફટકાર્યો અને રાનીએ 6 બોલનો સામનો કરીને 5 રન બનાવ્યા હતા. તેણે ચોગ્ગો પણ માર્યો હતો. મુશીદા ખાતુને 15 બોલનો સામનો કર્યો અને 4 રન બનાવ્યા. રીતુ મોનીએ 6 બોલનો સામનો કરીને 4 રન બનાવ્યા. શોના અખ્તરે 17 બોલમાં 7 રન બનાવ્યા. કેપ્ટન નિગાર સુલતાને 38 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. તેણે 55 બોલનો સામનો કરતી વખતે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. દીપ્તિ શર્માએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં તેજ ગતિએ બંધ થયું. ઓટો, એફએમસીજી અને એનર્જી સેક્ટર્સના શેરની ખરીદીના કારણે બજારમાં તેજી જોવા મળી. સતત બીજા ટ્રેડિંગ સેશનમાં રિલાયન્સના શેરની ખરીદી કરવામાં આવી. આજના કારોબારના અંતે ગઈકાલના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 273 પોઈન્ટના ઉછાળા સાથે 65,617 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 83 પોઈન્ટના ઉછાળા સાથે 19,439 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો. કારોબારમાં બીએસઈ પણ લિસ્ટેડ કંપનીઓના શેરોના માર્કેટ કેપમાં 1.72 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો. બીએસઈ માર્કેટ કેપ ફરીથી 300 લાખ કરોડ રૂપિયાને પાર કરી અંતે 301.32 લાખ કરોડ રૂપિયા પર સ્થિર થયું હતું, જે સોમવારે 299.60 લાખ કરોડ રૂપિયા હતું. જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વમાં વધતી જતી વસ્તીના પડકારો અને અસરો અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. માનવીઓની વધતી જતી વસ્તી સતત ચિંતાનો વિષય છે, જેથી વૈશ્વિક વસ્તી સંબંધિત પ્રવર્તમાન મુદ્દાઓ, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિણામોનું વિશ્લેષણ કરવા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી. 8 અબજથી વધુ વસ્તી છે. 20મી સદીના મધ્યમાં વિશ્વમાં વસ્તી વૃદ્ધિમાં ઝડપી વધારો જોવા મળે, જેને વસ્તી વિસ્ફોટ પણ કહી શકાય. આધુનિક સ્વાસ્થ્ય સેવાઓની શરૂઆત, આરોગ્ય સંભાળ પ્રણાલીમાં સુધારા અને ટેકનોલોજીમાં પ્રગતિના કારણે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો. પરિણામે વસ્તીમાં વધારો થયો. ઝડપી વૃદ્ધિએ સંસાધનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુદરતી વાતાવરણ પર ભારે દબાણ કર્યું. તો ઓડીઆઈ વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાને વર્લ્ડ કપ 2023માં ભારત સામે મેચ રમવાની છે. પાકિસ્તાન આ મેદાન પર ભારત સામે રમવા માંગતું નથી. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં વિઝિટર કોન્ફરન્સ 2023નું ઉદઘાટન કર્યું, જેમાં સંબોધન કરતા જણાવ્યું કે વ્યક્તિ, સમાજ અને દેશની પ્રગતિ માટે શિક્ષણ આવશ્યક છે. મોટાભાગના યુવાનો માટે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી બહાર આવવા માટે ઉચ્ચ શિક્ષણ સૌથી અસરકારક માર્ગ છે. સામાજિક અને આર્થિક રીતે નબળા જૂથમાંથી આવતા યુવાનોએ સમાન અને સમાવિષ્ટ ઉચ્ચ શિક્ષણ આપવાનું એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પ્રાથમિકતાઓમાંની એક છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધનમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આત્મહત્યાની ઘટનાઓ પર ચિંતન વ્યક્ત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓના તણાવ, અપમાન અને ઉપેક્ષાથી બચાવવા પર ભાર મૂક્યો હતો. દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સમગ્ર શિક્ષણ જગત માટે વિદ્યાર્થીઓને તણાવ, અપમાન અને ઉપેક્ષાથી બચાવવા તેમને ટેકો આપવો જોઈએ, પ્રાથમિકતા હોવી જોઈએ.